નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવી ટીમનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો. છેલ્લા 15 વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ટ્રસ્ટ હવે આગામી 3 વર્ષ માટે નવી ટીમ સાથે સેવાની ગતિ વધારશે. દક્ષિણ ગુજરાતમાં શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પાયાનું કાર્ય કરતી જાણીતી સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026 માટેનો પદગ્રહણ સમારંભનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો સંસ્થાના અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો અને આગામી વર્ષો માટે સંકલ્પો જાહેર કરવામાં આવ્યા હતા. નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ ટ્રસ્ટના અગ્રણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષોથી આ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતના એવા બાળકો માટે કાર્ય કરી રહ્યું છે જેમના માતા પિતા નથી અથવા પિતા નથી અને જેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. એવા ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ટ્રસ્ટ આવા બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક અને મેડિકલ સહાય પૂરી પાડી તેમને પગભર કરવા મદદરૂપ થાય છે. સંસ્થાની અત્યાર સુધીની સિદ્ધિઓ ચાલુ વર્ષની કામગીરી આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 470 જેટલા બાળકોને શૈક્ષણિક અને અન્ય મદદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ટ્રસ્ટના માધ્યમથી કુલ 1900થી વધુ બાળકોને કેરિયર બનાવી તેમજ સમાજમાં સન્માનજનક સ્થાન આપવામાં આવ્યું છે. નવી ટીમની રચનાની આગામી લક્ષ્યાંક આ પ્રસંગે ટ્રસ્ટની નવી ટીમ વિવિધ વર્ણીય કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિએ ઉમેર્યું હતું કે આગામી 3 વર્ષો માટે નવી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ખભે ખભા મિલાવીને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે કામ કરશે અને એમનું ગર્વ છે કે અમે દેશના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છીએ. ગણમાન્ય અતિથિઓમાં ઉપસ્થિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમિશનર પ્રમુખ શ્રી કેતન કુમાર દેસાઈ અને ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીના નિલેશ આર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેનેટર શ્રી દિનેશ એફ શાહ અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. મારી વાત્સલ્ય એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી આખા દક્ષિણ ગુજરાતની અંદર જે બાળકોના માતા અથવા તો જે બાળકના પિતા નથી, જેની ફાઇનાન્શિયલ પોઝિશન બહુ જ ખરાબ છે, એવા બાળકોને તમામ એજ્યુકેશન અને મેડિકલનો સપોર્ટ મળ્યો છે. અત્યારે આ ચાલુ વર્ષે 490 બાળકોને અમે મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 1900 બાળકો અમે કેડેટ બનાવ્યું છે. અમને ગર્વ છે કે અમે એ વર્ગનું કામ કરીએ છીએ કે જે વર્ગ આફ્રિકાનું આ દેશ અને દુનિયાનું ભાગ છે. એને માટે અમે કામ કરીએ. અમારી ટીમ આ કાર્યમાં સખત મહેનત કરી રહી છે, સખત આગળ વધી રહી છે. અમારી આજે નવી ટીમની રચના થઈ એ નવા 3 વર્ષ માટે અમે ખભે ખભા મિલાવીને આવા બાળકો માટે અમે કામ કરીશું.